પ્રેગ્નન્સી દરમિયાન અલગ અલગ ફિલિંગ્સ આવે છે, ક્યારેક થાક, ક્યારેક નોઝિયા, ક્યારેક મૂડ સ્વિંગ્સ. તો આ બિલકુલ નોર્મલ છે, ડરવાની બિલકુલ જરૂર નથી. પણ આયુર્વેદ શું કહે છે એ જાણવું ખૂબ જરૂરી છે. આયુર્વેદમાં ગર્ભાવસ્થા એટલે સંસ્કારનો સમય. આ સમય દરમિયાન શરીરની સાથે મન અને ભાવનાઓ બંને બદલાય છે. સૌથી પહેલા નોઝિયા, જે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં વધારે થતું હોય છે, જે દર્શાવે છે કે તમારું જે ડાયજેસ્ટિવ પાવર છે એ વીક છે. એટલે ભારે ખોરાક ન લેવો, હળવો, સરળતાથી પચી જાય તેવો ગરમ અને તાજો ખોરાક લેવો. બીજું, વધુ પ્રમાણમાં થાક લાગવો. શરીરમાં બેબી ડેવલપ થાય છે, પરિણામે નેચરલી જે એનર્જી છે એ ડાઉન થાય છે. એટલે રેસ્ટ એ જ તેની બેસ્ટ મેડિસિન છે. ત્રીજું, મૂડ સ્વિંગ્સ, ક્યારેક ખુશી, ક્યારેક ચીડિયાપણું. આ વાતદોષના પ્રભાવના કારણે જોવા મળે છે. તો આ સમય દરમિયાન સારા વિચારો કરવા, મેડિકેશન કરવું અને શાંત રહેવું એ ખૂબ જરૂરી છે. ચોથું, ફૂડ ક્રેવિંગ્સ, ક્યારેક ખાટું ખાવાની ઈચ્છા થાય, ક્યારેક મીઠું ખાવાની ઈચ્છા થાય. તો આ પણ બોડીનો એક સિગ્નલ છે જેને તમારે અવોઇડ ન કરવો. આવી પરિસ્થિતિમાં ધ્યાન રાખવું, મનને સેટિસ્ફાય થાય એટલું જ જમવું અને વધારે પડતું ઓવર ઇટિંગ ન કરવું. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે પ્રેગ્નન્સીમાં દવા કરતાં અસર કરે છે જીવનશૈલી. સમયસર ખાવું, પૂરતી ઊંઘ, હળવી એક્ટિવિટી અને પોઝિટિવ વાતાવરણ. કારણ કે માતા જે વિચારે છે, જે અનુભવે છે એ બાળકના મન અને શરીર બંને પર અસર કરે છે. એટલે પ્રેગ્નન્સી દરમિયાન ફિલિંગ્સને ઇગ્નોર ન કરો, એને સમજો, એક્સેપ્ટ કરો અને પ્રોપર કેર કરો. આ રીલ સેવ કરો અને પ્રેગ્નન્ટ લેડીને જરૂરથી શેર કરો.